ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. તો કડિયાની કહું તૂટવા માંડે કારણ કે બોટાદને ગૌરવ અપાયું. બોટાદનું ગૌરવ એવું નામ મેઘાણી. ઝવેરચંદ મેઘાણીએ સમગ્ર વિશ્વને ખેડૂત દુનિયામાં જેનું જગતને માલિપા નામ છે અને એમાં બોટાદનું ગૌરવ ગણાય એ કોઈ નાની ભૂની વાત નથી. કારણ કે બોટાદને મેઘાણીએ કર્મભૂમિ બનાવી અને જેથી દેહ છોડવો તો મેઘાણીને, જેથી આ ધરતીને એમ કહેવાય કે અલવિદા કરવી હતી, તેથી પણ પસંદગી કરી બોટાદની. બોટાદની ધરતી માથેથી મેઘાણીએ વિદાય લીધી અને જેથી વિદાય લીધી અને કવિઓને ખબર પડી કે ઝવેરચંદ મેઘાણીએ આ ધરતી માથેથી અલવિદા કરી નાખી છે, વિદાય લઈ લીધી છે. તેથી એમ કહેવાય કવિઓને હાથની કલમો ચાલવા માંડી ગઈ હતી કે સંત દુઆ અને સોરઠા ઈ તો રાતા પાણીએ રોયા, આજ મરતા મેઘાણી. તારી તે કવિતા તણા જેને પીધા પાણી, એને સાતોય સમુદ્ર મોળા લાગે મેઘાણી. અને ઝવેરચંદ મેઘાણી માટે એમ કહેવાય કે ગામડે ગામડું ખોદું છે, એને પાળિયા હારે વાતો કરી છે, ખાંભીઓ હારે વાતો કરી છે. અને જેથી મેઘાણીએ વિદાય લીધી તેથી એમ કહેવાય કે ગામના પાદરની ખાંભીએ જઈ અને પાળિયાને પૂછો કે ધીંગી ધરાની ખમતી તર ખાંભીએ પાદરના પાળિયાને પૂછ્યું કે છિંદડો ગાનારો સુરાતન પાનારો મરદ મેઘાણીને જોયો, તાતો ખોખારો ખાતો બેઠો થાતો પાદરનો પાળિયો રોયો કે બેન મેઘાણીને આપણે ખોયો. લોક સાહિત્યનું લઈ નજરાણું આઝાદીના અરમાન સાથે ફરમાન લઈને આવ્યો તો સમરા ગણની ખેપુ ખેડી અંતરનો એક તારો છેડી પલકારામાં લઈને કેડી એક પ્રાણ પુરુષ આવ્યો તો રસદારનો રચનાર રાષ્ટ્રીય શાયર સૌરાષ્ટ્રનો શણગાર હતો. જળ હતો, સવા મણ હતો, એના કંઠમાં એવો કણ હતો. ઈ જોલીમાંથી લઈ સંજીવની પાળીએ પાળીએ છાંટતો હતો અને પાળિયાને કંઈક પૂછતો હતો, પછી ટાંચણામાં કંઈક ટાંચતો હતો. એના નૈનલે એવું નૂર હતું, એના રોમ રોમ સિંદૂડાનું સૂર હતું, એના પંડમાં પ્રાણ પ્રચંડ હતો, એનો પડકાર પૂરો પડસંદ હતો. સૌરાષ્ટ્રનો રચનાર રાષ્ટ્રીય શાયર સૌરાષ્ટ્રનો શણગાર હતો. આ ઝવેરચંદ મેઘાણી જેને બોટાદને ગૌરવ અપાયું અને ઝવેરચંદ મેઘાણી એમ કહેવાય નેરડે નેરડે ફર્યા, નદીએ નદીએ ફર્યા, ડુંગરા ખૂંદ્યા, ગામડા ખૂંદ્યા અને સૌરાષ્ટ્રની ધરતીની માથે લોક જીવન અને લોક સાહિત્યની લોક સંસ્કૃતિની જે વાતો ડટાઈ અને આ ધૂળમાં રોળાતી હતી એને ઝવેરચંદ મેઘાણીએ એમ કહેવાય કે એને ખોળી ગામડે અને નેરડે ફરી એને ખોળી અને ઇતિહાસના પાને અમર કરી દીધી ભાઈ. અને એવામાં ઝવેરચંદ મેઘાણી એમ કહેવાય કે બરોબર શાસનગીરીની અંદર એને જવું અને હાથ પડી અને એક માલધારીના નેહડે ઝવેરચંદ મેઘાણી વાળું કરવા રોકાય. 14 વર્ષની હીરબાઈ એમ કહેવાય માલધારીની દીકરી એને રોટલા ઘડી અને ઝવેરચંદ મેઘાણી અને એના બાપુને બેયને એમ કહેવાય કે વાળું પીરસ્યું. મેઘાણીએ બાજરાનો રોટલાનું બટકું ભાંગી મોઢામાં મૂક્યું અને દૂધની તાંગડી લઈ અને જ્યાં મોઢે મૂકવા જાય અને 14 વર્ષની હીરબાઈ એમ કહેવાય છે કે ઝૂંપડામાંથી ઠેકડો મારી અને સળંગ મારી અને બહાર આવી અને એના બાપુની કડિયાળી જે ડાંગ પડી હતી લઈ અને ગડ
રગડતી દોઢ દીધી હો. મેઘાણીએ બાજુમાં જે માલધારી જમતો તો ચારણ જમતા એને કીધું કે આ દીકરી ગઈ ક્યાં? કે હમણાં રેડિયા પડ્યા ઈ હવજ આવ્યો છે અને અત્યારે ખાડું અને ધણને વળવાનો ટાઈમ છે અને હીરની વાસળી માથે હવજ એમ કહેવાય કે ઈ ઝપટ કરી છે અને ઈ વાસળી હીરને બહુ વાલી છે અને હવજ એને મારી નો નાખે ને એટલે આ હીર એની વાસળીને બચાવવા માટે ડાંગ લઈને ગઈ અને મેઘાણીના રોમે રોમ સમ 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 કરતા ઊભા થઈ ગયા અને માલધારીને કીધું કે 14 વર્ષની દીકરી અને હવજ ઘરનો ડાલા મથો હવજ અને 14 વર્ષની દીકરી એને બીક નહીં લાગે? તેથી માલધારીએ એટલું જ કીધું કે મેઘાણી હવજના ડાસાની અંદર તો અમારા સંતાનો મોટા થાય છે એને બીક ન હોય, એને બીક ન હોય. હવજના જડબામાં મોટા થાય એને બીક ન હોય. પણ મેઘાણી કે નહીં, આ દ્રશ્ય મારે જોવું છે. ઈ વાળું કરવાનું પીડું મૂકી અને ડુંગરીની ટેકરી ઉપર માલધારી મેઘાણીને લઈને આવ્યા અને મેઘાણીએ આમ નજર કરી તો એ 14 વર્ષની હીરબાઈનો ધોકો બરોબર એની લાકડી ઊંચી થાવી અને હવજના માથામાં લાકડી ઠપકારી અને ડાલા મથો હવજ એમ કહેવાય કે ઊભી પૂંછડીએ ભાગ્યો થઈ ગયો. અને ઝવેરચંદ મેઘાણીએ આ દ્રશ્ય જોયું. વાહ સૌરાષ્ટ્રની દીકરી, વાહ માલધારીની દીકરી કે ડાલા મથો હવજ એક લાકડીના પ્રહારે જો ભાગતો હોય અને પછી ઝવેરચંદ મેઘાણી એમ કહેવાય છે કે એના ઉરમાંથી એની ઉર્મીમાંથી કવિતા નીકળી હતી ચારણ કન્યાની. વધારે સમય નથી લેવો એટલે વધારે વાત નથી કરવી. આ ઝવેરચંદ મેઘાણી અને એનો પરિવાર જ્યારે અહીં ઉપસ્થિત હોય અને આજ રઢિયાળી રાતનો જ્યારે કાર્યક્રમ માણવો છે ત્યારે રઢિયાળી રાતમાં ઝવેરચંદ મેઘાણી એમ કહેવાય કે 450 લોકગીત રાસ અને ગરબાનો સંગ્રહ કરી અને 4 ભાગની અંદર આ પુસ્તકો બહાર પાડ્યા છે. રઢિયાળી રાત અને ઈ લોકગીત, ઈ રાસ ગરબા આપણા કલાકારો પાસે આપણે સાંભળવા છે. ત્યારે મારે વિનંતી કરવી છે પિનાકીભાઈ મેઘાણીને. પિનાકીભાઈ આવો અને 2 મિનિટ અમારા